સ્વજનની અંતિમ વિધિ કરવા જતા લોકોને હવે સ્મશાનમાં કેફેટેરિયાની પણ સુવિધા મળશે। અમદાવાદના શીલજમાં બનેલું સ્મશાન ગુજરાતનું પહેલું સ્મશાન છે, જ્યાં કેફેટેરિયાથી લઈને પ્રાર્થના સભાની સુવિધા મળશે। ₹18 કરોડના ખર્ચે આ અત્યાધુનિક સ્મશાનને બનાવવામાં આવ્યું છે। 2 માળના સ્મશાનમાં 2 સીએનજી ભઠ્ઠી, 4 લાકડાની ભઠ્ઠી મૂકવામાં આવી છે અને આ સાથે જ પાર્કિંગ એરિયા, લેડીઝ જેન્ટ્સ ચેન્જિંગ રૂમ, વેઇટિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે। બોપલ ગુમા ભારતની વસ્તી 30-35 હજારની વસ્તી અને તેથી વધારે વસ્તી હશે। જરૂરિયાત મુજબ સરકારમાં રજૂઆત કરવાથી સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કાઉન્સિલર શ્રી હિતેશભાઈ બારોટ સાહેબ તથા અન્ય સંગઠનના અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જરૂરિયાત મુજબ શીલજ ગામમાં આખા ગુજરાતનું અત્યાધુનિક સ્મશાન બનાવી આપવામાં આવ્યું છે। તમે અહીંયા પ્રાર્થના સભા હોલ છે, અહીંયા કેફે એરિયા છે, જેનો ઉપયોગ ગ્રામજનો સારી રીતે કરી શકે। ગુજરાતનું પહેલું અત્યાધુનિક સ્મશાન કે જેમાં સ્વજનની અંતિમ વિધિ કરવા આવતા લોકોને હવે કેફેટેરિયાની પણ સુવિધા મળશે। શીલજમાં 18 કરોડના ખર્ચે બનેલ આ સ્મશાનની અંદર પ્રાર્થના સભા તથા સિટિંગ અરેન્જમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સ્મશાન નહીં પરંતુ કોઈ અત્યાધુનિક કોમ્પ્લેક્સ હોય તેવી બિલ્ડિંગ બનાવવામાં આવી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।